આગળ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો હિંમતનગરના ટાવર ચોકની દુકાનમાં આગની ઘટના બનવા પામી છે તો આગની ઘટના સામે આવી છે સમાચાર હિંમતનગરથી સામે આવી રહ્યા છે દુકાનના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નાસભાગ મચવા પામી હતી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો સ્થાનિક અને વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો તો સમાચાર હિંમતનગરથી પ્રાપ્ત થયા છે હિંમતનગરના ટાવર ચોકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ દુકાનના ત્રીજા માળે આગ લાગતા નાસભાગ મચવા પામી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સ્થાનિકો અને વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો તો સમાચાર હિંમતનગરથી સામે આવી રહ્યા છે હિંમતનગરના ટાવર ચોકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ સ્થાનિકો અને વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો તો હિંમતનગરના ટાવર ચોકની ઘટના દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા તો આગ લાગી છે તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે હિંમતનગરના ટાવર ચોકની દુકાનમાં આગની ઘટના દુકાનના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે સ્થાનિકો અને વેપારીઓએ આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધર્યા છે